સાથીઓ, તમે હમણાં ચૂંટણીઓનો જંગ જીતેલો છે એટલે મને ખબર છે કે તમારે શું સાંભળવું છે. બંગાળ, સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા. જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, હું નથી માનતો કે દેશના ઘણા ખૂણા કોઈ લોકોને બંગાળની દુર્દશાની તકલીફ પડી હશે, પણ દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય, ગુજરાતને ખૂણે ખૂણે વેદના થતી હોય કે આપણા બંગાળને થયું છે શું? અને ત્યાં તો કલ્પના બહારનો એક હાશકારો અનુભવાય, જાણે જાણે બહુ મોટી બેડીઓમાંથી લોકો મુક્ત થયા હોય એવો ભાવ જોવા મળે આપણે. લોકોની આંખમાં હર્ષના આંસુ સુકાતા નથી. ચૂંટણીઓમાં કેટલાય પરિણામો જોયા છે ભાઈઓ, પણ ચૂંટણી પરિણામના આવો પ્રભાવ કદાચ મેં પહેલી વાર અનુભવ્યો છે. આટલા વર્ષના રાજનીતિક જીવનમાં આવી અનુભૂતિ પહેલી વાર થઈ છે. અને ત્યારે મનને એમ થાય છે કે આપણે કેટલું મોટું કામ કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, 300 કરતા વધારે કાર્યકર્તાઓ બલિદાન આપ્યા છે દોસ્તો બંગાળમાં. અને ત્યારે એક સંકલ્પ સિદ્ધિમાં પરિવર્તિત થયું છે. અને મને પૂરો વિશ્વાસ છે સાથીઓ કે ભારતીય જનતા પાર્ટી ગવર્નન્સના જે મોડેલને લઈને ચાલી રહી છે, લોક કલ્યાણના જે કામોને લઈને ચાલી રહી છે, એના પરિણામ સ્વરૂપે બંગાળ પણ ગયા 50 વર્ષનો જે ખાડો છે, ખાડો નાનો નથી દોસ્તો, એ ખાડાની ભરપાઈ કરીને બંગાળને દોડતું કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અવશ્ય કરશે એવો મને પૂરો વિશ્વાસ છે.